અંકલેશ્વર જીઆઈડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે નવદુર્ગા મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નહીં નફો નહીં નુકસાનના ધોરણે નોટબુકનું વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નવદુર્ગા મંડળે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ પરિવારના બાળકોને રાહત દરે નોટબુકનું વિતરણ દરરોજ સાંજે 6 થી 8 કલાક દરમિયાન કોઈ પણ ધર્મ જાતિના ભેદભાવ વિના કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ લોકો ઉઠાવી શકે। આ તબક્કે નવદુર્ગા મંડળના હોદ્દેદારો નવલસિંહ જાડેજા, શરદ ગાબાણી, સુરેશ પટેલ, જયેશભાઈ ગઢવી, ઉદયભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। નવદુર્ગા મિત્ર મંડળના સભ્ય જયંતભાઈ ગઢવી, સુરેશભાઈ તથા ઉદયભાઈ અમે છેલ્લા 22 વર્ષથી નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચોપડાનું વિતરણ કરીએ છીએ। ગરીબ માણસોને થોડાક ફ્રીમાં પણ આપીએ છીએ, જરૂરિયાતમંદને પણ। અને છેલ્લા 22 વર્ષથી આ કામ કરીએ છીએ। કોઈ નફા અને દરેક સમાજ માટે કોઈ નાત જાતનો ભેદભાવ નથી, દરેકને પૂરતા ચોપડા આપીએ છીએ। છેલ્લા 22 વર્ષથી અને સરકારી સ્કૂલોમાં ફ્રીમાં પણ આપીએ છીએ। અને જેને કંઈ લાભ લેવો હોય તે લઈ શકે છે। તમામ કાયમ 6 થી 8 વાગ્યા સુધી ખુલ્લું હોય જગ્યા પર અમારું ઓફિસ કાયમ માટે। નવજીવન ગરબા ગ્રાઉન્ડ, ગટો ચોકડી 5 જીઆઈડીસી અંકલેશ્વર।